નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસ બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસના ભાવ સિઝનના છેલ્લા દિવસોમાં જોરદાર ઉછાળો આવી રહ્યો હતો, જેથી યાર્ડમાં તેજીનો માહોલ હતો અને તે ઉપરાંત ખેડૂતોએ કલ્પના ન કરી હોય તેવા ભાવ ફરી 1700ના પહોંચી ગયા હતા। બીજી તરફ હાલ વાયદામાં પણ જોરદાર ઉછાળા આવી ગયા છે, જેમાં MCXમાં 1620 રૂપિયા વધીને વાયદો 63,000ને પાર થયો હતો। ન્યુયોર્ક કોટન વાયદો પણ 103 સેન્ટનું ટોપ બનાવીને 102 સેન્ટે બંધ થયો હતો। ને હવે જ્યારે ભાવ થયો છે ત્યારે સિઝનને અંત તરફ આવી ગઈ છે ને ખેડૂતોના ઘરમાં સ્ટોક પણ રહ્યો નથી। અમે તમને વારંવાર જણાવ્યું હતું કે વેચવાલી ઓછી રાખશો તો આ તેજી પહેલાં જ થઈ ચૂકી હોત। જ્યારે કપાસના ભાવ જોઈએ તો સારા કપાસના ભાવ 1600 થી 1720 રૂપિયા સુધીના બોલાતા, હલકા કે મીડિયમ કપાસમાં 1400 થી 1600ની વચ્ચે ચાલી રહ્યા હતા। સાથે જ ગામડે કપાસના ભાવની વાત કરીએ તો તેમાં મને 1600 કે તેથી ઉપરના ભાવ ઓફર થતા જોવા મળી રહ્યા હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે। ભાવનગર 1391 થી 1608, જામનગર 1200 થી 1685, બાબરા 1350 થી 1642, જેતપુર 1236 થી 1651, વાંકાનેર 1400 થી 1670, મોરબી 1301 થી 1651, રાજુલા 1111 થી 1629, હળવદ 1351 થી 1585, બોટાદ 1251 થી 1671, ગોંડલ 1251 થી 1651, કાલાવાડ 1300 થી 1620, જામજોધપુર 1350 થી 1640, રાજકોટ 1375 થી 1680, અમરેલી 1090 થી 1722, સાવરકુંડલા 1500 થી 1702, જસદણ 1400 થી 1630, ઉપલેટા 1300 થી 1635, માણાવદર 1300 થી 1645, વિંછિયા 1300 થી 1630, ભેંસાળ 1300 થી 1574, વડાલી 1400 થી 1637, ગઢડા 1350 થી 1600, અંજાર 1450 થી 1600, ઉનાવા 1051 થી 1669, વિસનગર 1100 થી 1632, હિંમતનગર 1375 થી 1602, માણસા 1000 થી 1632, પાટણ 1380 થી 1640, લાલપુર 1350 થી 1622, ખંભાળિયા 1300 થી 1590, ધ્રોલ 1380 થી 1651, સાયલા 1600 રૂપિયા।